દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર। રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજરોજ પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। વિગતે વાત કરવામાં આવે તો જામકંડોરણા ખાતે આજરોજ નિઃશુલ્ક દિવ્યાંગ સહાય ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયા, અલ્પેશ ઢોલરિયા, રવિભાઈ માકડિયા, ગોવિંદભાઈ રાણપરિયા, પ્રાંત અધિકારી મામલતદાર અને હરકિશનભાઈ માવાણી, જયસુખભાઈ ઠેસિયા તથા રાજકીય સામાજિક અગ્રણીઓ, આગેવાનો, જવાબદાર તંત્રના કર્મચારીઓની ઉપસ્થિતિમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામકંડોરણા દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાય ઉપકરણ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબશ્રીના આયોજનથી પીજીવીસીએલના CSR ફંડથી અલિમકો ઉજ્જૈન દ્વારા નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, કે જે સાધન સહાય વિતરણ કેમ્પ આજરોજ કરવામાં આવેલ, કે જેમાં જામકંડોરણા તાલુકાના કુલ 128 લાભાર્થીને સાધન સહાય વિતરણ કરેલ, કે જેમાં 18 લાભાર્થીઓને મોટરાઇઝ બેટરી બાઇક, 35 લાભાર્થીઓને ટ્રાયસિકલ, 35 લાભાર્થીઓને વ્હીલચેર, 15 લાભાર્થીઓને TLM કીટ, 66 લાભાર્થીઓને કાખગોળી, 4 લાભાર્થીઓને વોકિંગ સ્ટીક, 14 લાભાર્થીઓને હિયરિંગ એડ અને 8 લાભાર્થીઓને સુગમય કેન, 32 લાભાર્થીઓને ટ્રેટાપોડ, 1 લાભાર્થીને સેલફોન, 2 લાભાર્થીઓને ફોલ્ટેબલ વોકર અને 1 CP ચેર, 2 રોલેટર વગેરે 128 લાભાર્થીઓને 235 સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્યા છે, જેમાં કુલ રૂપિયા 20,53,893 થાય છે અને આ ઉપકરણો મળતા લાભાર્થીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। જયંત વિંજુડા, ધોરાજી। दोस्तों, मारा मन मस्तिष्कમાં આવતું હતું કે જેને આપણે મદદ કરી રહ્યા છીએ એ દોસ્તો મદદ નથી, તમને સાધન સહાય અહીંયા ઉપલબ્ધ થઈ રહી છે એ સરકારની અને સમાજની જવાબદારી છે। કદાચ આપ દિવ્યાંગ હશો,